અને આમ ભગવાનને જે છે એ બાંધી અને ખાંડણીયા દ્વારા બાંધી અને યશોદા માતા જે છે એ ઘરના કાર્ય કરવા લાગે છે. અને ભગવાન ધીમે ધીમે ખાંડણીઓ લઈ અને એમની ઓસરીમાં જે મોટા બે વૃક્ષ હોય છે એ વૃક્ષ પાસે જાય છે અને ખાંડણીઓ ધીમે રહીને અવળું કરી દે છે. ભગવાન જોરથી એ બે વૃક્ષો સામે આમ ખાંડણીયાથી આમ ધક્કો મારે છે ત્યારે મોટા મોટા જે બંને વૃક્ષો હોય છે એ સીધા કકડ ભૂષ થઈ અને સીધા જ નીચે પડી જાય છે. બંને વૃક્ષ નીચે પડતા વૃક્ષની અંદરથી બંને દિવ્ય સ્વરૂપ પ્રગટ થાય છે અને દિવ્ય રૂપ ધારણ કરેલા બે કુમારો, દેવના દર્શન થાય એવા કુમારો બંને ભગવાનને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરી અને કુબેર લોક જવા માટે પ્રસ્થાન કરે છે. પરીક્ષિત કે ભગવાન આ લીલા શું થઈ? આ કઈ સમજણ ના પડી, વિસ્તારથી મને કહો, મારે વિસ્તારથી સમજવું છે. આજે બંને દિવ્ય કુમારો હતા એ કોણ હતા અને કેમ વૃક્ષની અંદર થી એમનું પ્રાગટ્ય થયું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ જે વૃક્ષ હતા એ કોઈ યમલા અર્જુન નામના વૃક્ષ એ સામાન્ય વૃક્ષ નહોતા. નલકુબેર અને મણિગ્રીવ જે છે એ બંને હતા. આ બંને જે છે કુબેરના પુત્ર હતા અને એક દિવસ એ નદીની અંદર સ્નાન કરી રહ્યા હતા અને સાથે ઘણી બધી અપ્સરાઓ હતી. નારદ મુનિને આવતા જોઈ અપ્સરાઓ જે હતી એ બધી નદીમાંથી બહાર નીકળી એમના વસ્ત્રો એમને ધારણ કરી લીધા, પરંતુ મદોમંત થઈ ગયેલા. આજે કુબેરના પુત્રો ધન સંપત્તિ વૈભવ એ બધું ભગવાનની કૃપાથી, મહાદેવજીની કૃપાથી કુબેરના પુત્રોને એટલું મળેલું કે એના મદોમંત મોહની અંદર એ સાધુ સંતોની મર્યાદા પણ ભૂલી ગયા અને વિભસ્ત અવસ્થામાં તો એ હોય છે જ, પણ સાથે સાથે એમને મદિરા પાન કરેલું હોય છે. મદિરા પાન કરી અને નદીમાં સ્નાન કરતા હોય છે. એટલે પહેલા તો મદિરા પાન કરવું એ ગુનો, બીજો વિભસ્ત અવસ્થામાં નદીમાં સ્નાન કરવું એ ગુનો, અને એ પછી જ્યારે સાધુ સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે એમની માન અને મર્યાદા ન રાખવી એ પણ ગુનો. આ બધું જ્યારે નારદ મુનિ જુએ છે એટલે તરત જ નારદ મુનિ સામું જોઈ અને જ્યાં નારદ મુનિને અટ્ટહાસ કરવા લાગે છે, એમની મસ્કરી કરવા લાગે છે, ત્યારે નારદ મુનિ કહે છે કે તમે આ મદિરા પાનની અવસ્થામાં અને ભગવાનની કૃપાથી, દયાથી, ભગવાન નારાયણની કૃપાથી તમને જે ધન સંપત્તિ વૈભવ આ બધું મળ્યું છે એનો તમે જે દુરુપયોગ કરી રહ્યા છો એના અનુસંધાનમાં જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે જડ બુદ્ધિના થઈ જશો. તરત જ બંને જે કુમારો છે એમને થાય છે કે આ તો નારદ મુનિ દેવ ઋષિ છે ને એમનો શ્રાપ તો લાગશે જ. તરત જ સીધા નારદ મુનિ છે એમના ચરણોમાં પડી જાય છે કે ભગવાન અમારી ભૂલ થઈ, અમને ક્ષમા કરો. ત્યારે કહ્યું કે તમે ક્ષમાને લાયક જ નથી. જે તમે કાર્ય કર્યું છે એની સજા તમારે ભોગવવી જ પડશે. માટે તમે વ્રજમાં જાઓ અને વ્રજની અંદર જઈ અને યમલા અને અર્જુન નામના વૃક્ષ થઈ અને જળ યોની જે કહેવાય જડ યોની છે એને તમે ભોગવો. અને જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લેશે ત્યારે ભગવાનના હાથે તમે એ જળ યોનીમાંથી મુક્ત થશો, એમાંથી તમારો ઉદ્ધાર થશે. અને એવી રીતે યમલા અને અર્જુન નામના જે વૃક્ષો હતા એના સ્વરૂપમાં નલ કુબેર અને મણિગ્રીવ હતા, એનો ઉદ્ધાર થયો.